તમે અવારનવાર ડીએનએ શબ્દ સાંભળ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે ડીએનએ છે શું? ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જે એક વૈજ્ઞાનિક પરીક્ષણ છે અને આ પ્રકારના પરીક્ષણ આપણા જનીનો અથવા પૂર્વજો વિશે ખૂબ જ સચોટ માહિતી આપે છે. આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય અન્ય તમામ કોષોમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ એટલે જ ડીએનએ. હત્યા કે અકસ્માતના કિસ્સામાં જ્યારે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની જાય છે, ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતા કે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે અને તેના મૃતક સાથે મેચ કરવામાં આવે છે. કેમ વાર લાગે છે પરીક્ષણમાં? તો કે સામાન્ય રીતે જે કોઈ મૃતદેહનું ડીએનએ ટેસ્ટ કરવાનો હોય તે મૃતદેહમાંથી લોહી લઈને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ અને રાજકોટ ટીઆરપી જેવી દુર્ઘટનાઓ જેમાં આગ લાગે છે, ત્યારે મૃતદેહમાં કંઈ જ બચ્યું નથી હોતું. ન તો લોહી હોય, ના તો મૃતદેહ પર એક પણ માંસનું લોચો હોય. તો આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષનું કે જેનું પરિવારજનોના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય અને પરીક્ષણ કરવામાં આવે છે. આ બધી જટિલ કાર્યવાહીમાં ઓછામાં ઓછું 36 કલાક જેટલો સમય લાગતો હોય છે.